એપિસોડ 3માં આપનું સ્વાગત છે. આજે આપણે સંત સેવાલાલ મહારાજના બાળપણની એ ઘટનાઓ વિશે ઊંડાણમાં વાત કરીશું જેણે તેમના ભવિષ્યનો, એમના આખા કાર્યનો પાયો નાખ્યો. આ કોઈ સામાન્ય બાળકની વાર્તા નથી, પણ એ સમજવાની કોશિશ છે કે કેવી રીતે અમુક દૈવી અને ચમત્કારિક ઘટનાઓએ એક એવા સુધારકને જન્મ આપ્યો જેણે પાછળથી આખા સમાજની દિશા બદલી નાખી. બરાબર. અને આ કથાની શરૂઆત તો એમના જન્મ પહેલા જ થઈ જાય છે. એમના માતા પિતા ભીમાનાયક અને ધર્માનિયાદી. હા, એમને સંતાન નહોતું અને સંતાન પ્રાપ્તિ માટે એમણે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. 12 વર્ષ. હા, 12 વર્ષ. અને લોકવાયકા મુજબ દેવી ભવાનીએ પોતે તપસ્યાથી પ્રસન્ન થઈને એમને વરદાન આપ્યું. કેવું વરદાન? દેવીએ એમને દિવ્ય પ્રસાદ આપ્યો અને ભવિષ્યવાણી કરી કે એમના ઘરે એક એવો દિવ્ય પુત્ર જન્મશે જે બંજારા સમાજનો ઉદ્ધારક બનશે, એમનું પરિવર્તન કરશે. અને આ ભવિષ્યવાણી સાચી પડી. 15 ફેબ્રુઆરી 1739 રોહિણી નક્ષત્રમાં સેવાલાલનો જન્મ થયો. અને બાળપણમાં પણ એમનામાં કંઈક અલગ હતું, ખરું ને? હા, બિલકુલ. એવું કહેવાય છે કે તેઓ રામજી નાયક ટાંડાના મંદિર પરિસરમાં ઘણીવાર એકલા રમતા જોવા મળતા. એકલા? દેખીતી રીતે એકલા, પણ એમનું વર્તન એવું હતું જાણે કોઈ અદૃશ્ય સાથી સાથે વાતો કરતા હોય, એમની સાથે રમતા હોય. અચ્છા. અને એમના પિતા ભીમા નાયકે એક દિવસ આ દ્રશ્ય જોયું. એમને સમજતા વાર ના લાગી કે આ કોઈ કાલ્પનિક મિત્ર નથી, પણ દેવી જગદંબા પોતે એમની સાથે, એમના પુત્ર સાથે રમી રહ્યા છે. આ તો એક પિતા માટે ખૂબ મોટી અનુભૂતિ કહેવાય. ચોક્કસ. અને એ જ ક્ષણે ભીમા નાયકે મનમાં એક પ્રતિજ્ઞા લીધી. એમણે નક્કી કર્યું કે 12 વર્ષનો થતાં જ તેઓ સેવાલાલને દેવીની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત કરી દેશે. તો શું આ પછી એમના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો? ઘણો મોટો. આ પછી તો બાળ સેવાલાલનું જીવન એક રીતે એક પવિત્ર અનુશાસનમાં બંધાઈ ગયું. એટલે કેવું? અને દિનચર્યા જ એક તપસ્યા જેવી બની ગઈ. રોજ ગામના પવિત્ર તળાવ, કલોકુંડોમાં સ્નાન કરવું, પછી મારિયમ્મા દેવીની પૂજા કરવી અને ત્યાંથી પોતાના ઘોડા, જેનું નામ થોલારામ હતું, એના પર બેસીને ચંદ્રાયણ ગુટ્ટા પર જઈને શ્રી ચેન્નાકેશવની પૂજા કરવી. અને આ બધાની સાથે પશુપાલનનું કામ તો ખરું જ? હા, 3755 પશુઓની સંભાળ રાખવી, પણ એમણે એ કામને પણ એક આધ્યાત્મિક સાધના બનાવી દીધું હતું. અને એમની જે દૈવી શક્તિઓની વાત થાય છે એ પણ બહુ જલ્દી દેખાવા લાગી હતી. હા, બિલકુલ. લોકોએ અનુભવ્યું કે એમને સ્પર્શમાં કોઈક ચમત્કાર હતો. સામાન્ય બીમારીઓ તો એમના સ્પર્શ માત્રથી મટી જતી. ખરેખર? એટલું જ નહીં, જે પશુઓ દૂધ આપતા બંધ થઈ ગયા હોય એમના સ્પર્શથી ફરીથી દૂધ આપતા થઈ જતા. આનાથી પશુપાલક સમાજમાં એમની ખ્યાતિ ખૂબ વધી. અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદની વાત પણ પ્રચલિત છે. સાચી વાત છે. ઘણી નિસંતાન સ્ત્રીઓને એમના આશીર્વાદથી સંતાન સુખ મળ્યું. આ બધી ઘટનાઓથી લોકોને એમના પરનો વિશ્વાસ, એમની શ્રદ્ધા અતૂટ બની ગઈ. પછી એમનો પરિવાર સેવાગઢથી સિરસીગઢ સ્થળાંતર કરી ગયો. હા, આ એમના પશુપાલન જીવનનો જ એક ભાગ હતો. અને સિરસીગઢમાં એક એવી ઘટના બની જેણે એમની શક્તિ સાથે એમના નૈતિક સંદેશને પણ સ્થાપિત કર્યો. કઈ ઘટના? એક દિવસ તેઓ બીજા ગોવાળિયાઓ સાથે પશુ ચરાવી રહ્યા હતા. દેવીને ભોગ ધરાવવાનો સમય થયો, પણ એમની પાસે કોઈ સામગ્રી નહોતી. તો એમણે શું કર્યું? ત્યારે એમણે નીચેથી માટી ઉપાડી અને એમાંથી શીરો બનાવી દીધો અને ઘઉંના દાણામાંથી પૂરી. એક મિનિટ, માટીમાંથી શીરો? હા, અને આ કોઈ સાંભળેલી વાત નથી. આ ચમત્કાર ત્યાં હાજર બીજા બધા ગોવાળિયાઓએ પોતાની આંખે જોયો. આ તો અકલ્પનીય છે. પણ આનો હેતુ શું હતો? શું એ માત્ર શક્તિ પ્રદર્શન હતું? ના, એનાથી ઘણું વધારે. આ ચમત્કારનો સંદેશ બહુ જ સ્પષ્ટ હતો. શું હતો એ સંદેશ? કે સાચી ભક્તિ અને શ્રદ્ધા હોય તો સાધન કે સંપત્તિનું કોઈ મહત્વ નથી. સામાન્ય પદાર્થમાં પણ પવિત્રતા હોઈ શકે છે. ઈશ્વરને મોંઘા ભોગ નહીં, પણ સાચો ભાવ જોઈએ છે. બરાબર. એટલે ભક્તિનું મહત્વ સંપત્તિ કરતાં વધારે છે. બિલકુલ. આ સિવાય પ્રકૃતિ પર પણ એમનું પ્રભુત્વ દેખાયું. દુષ્કાળ વખતે પ્રાર્થના કરીને વરસાદ લાવવો, યજ્ઞ માટે પાણીમાંથી ઘી બનાવી દેવું, કે પછી એક ગાળાને નગારામાં ફેરવી દેવું. આ બધી ઘટનાઓ એમની અલૌકિક શક્તિઓ દર્શાવતી હતી. અને પછી એમના જીવનમાં 12મું વર્ષ આવ્યું, જે એક મોટો વળાંક હતો. હા, નિર્ણાયક વળાંક.
એમના પિતાએ એમને દેવીના આપેલી પ્રતિજ્ઞા યાદ કરાવી. પણ અહીં એક સમસ્યા હતી. શું સમસ્યા? એ સમયે સમાજમાં પશુબલિની પ્રથા ઊંડે સુધી વણાયેલી હતી. પણ સેવાલાલના મનમાં તો નિર્દોષ જીવો પ્રત્યે અપાર કરુણા હતી. એ આ વિચાર પણ સહન નહોતા કરી શકતા. એટલે એક તરફ પિતાનું વચન અને સમાજની પ્રથા, અને બીજી તરફ પોતાની કરુણા. બરાબર. આ નૈતિક દ્વિધામાંથી માર્ગ શોધવા માટે એમણે કઠોર તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. એ જ કલોકુંડો તળાવ પર? હા, એમણે કલોકુંડો તળાવ પર 62 દિવસની અત્યંત કઠોર તપસ્યા કરી, સીધું દેવી પાસે જ માર્ગદર્શન મેળવવા માટે. એ તપસ્યાનું પરિણામ શું આવ્યું? તપસ્યાના અંતે દેવી ભવાની જગદંબાએ એમને સાક્ષાત દર્શન આપ્યા. ઓહ! દેવીએ એમને વેદ, આયુર્વેદ અને સામાજિક દર્શનનો મતલબ કે સમાજને સાચો માર્ગ બતાવવાનું જ્ઞાન આપ્યું. અને સાથે 3 અમૂલ્ય વરદાન પણ આપ્યા. કયા 3 વરદાન? પહેલું, વાણીની શક્તિ, જેથી એમના શબ્દો લોકોના હૃદય સુધી પહોંચે. બીજું, લોકોની સેવા કરવાનું શાણપણ. અને ત્રીજું, આધ્યાત્મિક સત્તા, જેથી તેઓ સમાજનું નેતૃત્વ કરી શકે. એટલે દેવીએ જ એમને અહિંસા અને કરુણાનો માર્ગ બતાવ્યો, પણ સમાજ તો એ જ જૂની પ્રથામાં માનતો હતો. આ તો સીધો સંઘર્ષ થવાનો જ હતો. અને એ જ થયું. સંઘર્ષ ટાળી શકાયો નહીં. એ સમયે પ્રદેશમાં દુષ્કાળ અને બીમારીઓ ફેલાઈ હતી. અચ્છા. અને સમુદાયના લોકો માનતા હતા કે દેવી કોપાયમાન થયા છે અને પશુ બલિ આપ્યા વગર એ શાંત નહીં થાય. તો એમણે સેવાલાલ પર દબાણ કર્યું હશે? ખૂબ દબાણ કર્યું, પણ સેવાલાલે સ્પષ્ટ ના પાડી દીધી. એમણે કહ્યું કે ઈશ્વરના નામે નિર્દોષ જીવોની હિંસા ન થઈ શકે. એ અધર્મ છે. એક તરફ આખો સમાજ અને એમની વર્ષો જૂની માન્યતાઓ, અને બીજી તરફ એક 12 વર્ષનો બાળક. એમણે શું કર્યું? એમની વાત કોણ માનવાનું હતું? એમની વાત કોઈ નહોતું માનતું. ત્યારે એમણે એક એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જ્યારે લોકો બલિદાન માટે જીદ કરવા લાગ્યા, ત્યારે એમણે કહ્યું. શું કહ્યું એમણે? એમણે કહ્યું, જો દેવીને લોહીની બલિ જોઈતી હોય તો કોઈ નિર્દોષ પશુની કેમ, મારું લોહી લો. એક મિનિટ, શું કહ્યું તમે? હા, એમણે પોતાની તલવાર કાઢી અને આખા સમુદાયની સામે, બધાની નજર સામે પોતાનું મસ્તક કાપીને દેવીના ચરણોમાં અર્પણ કરી દીધું. હે ભગવાન, આ તો અકલ્પનીય છે. આખા સમુદાયમાં હાહાકાર મચી ગયો. લોકો સ્તબ્ધ થઈ ગયા. એમને સમજાયું જ નહીં કે શું થયું. પછી શું થયું? એ જ ક્ષણે દેવી ભવાની ત્યાં પ્રગટ થયા. એમણે સેવાલાલના મસ્તકને ફરીથી એમના ધડ સાથે જોડી દીધું અને એમને પુનર્જીવિત કર્યા. પુનર્જીવિત કર્યા? હા. અને દેવીએ સમુદાયને કહ્યું કે સેવાલાલ જ એમના સાચા ભક્ત અને સમાજના સાચા માર્ગદર્શક છે. એમની કરુણા જ સાચી ભક્તિ છે. આ એક ઘટનાએ બધું જ બદલી નાખ્યું હશે. બધું જ. એ દિવસ પછી બંજારા સમાજમાંથી પશુ બલિની પ્રથા હંમેશા માટે બંધ થઈ ગઈ અને બધાએ સેવાલાલને પોતાના સદ્ગુરુ તરીકે સ્વીકારી લીધા. આ પછી તો એમના પરિવાર અને આસપાસના પ્રદેશમાં એમની સ્વીકૃતિ પાકી થઈ ગઈ હશે. ચોક્કસ. એમની માતા ધર્માની યાદીની શ્રદ્ધા તો અતૂટ હતી જ, અને પિતા ભીમા માયકે તો પોતાને સંપૂર્ણ સમર્પિત કરી જ દીધા હતા. ધીરે ધીરે એમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. તો આપણે કહી શકીએ કે આ બાળપણની ઘટનાઓ માત્ર ચમત્કારોનો દેખાડો ન હતી. બિલકુલ નહીં. એક નૈતિક અને આધ્યાત્મિક ઇમારતનો પાયો હતો. એક આર્કિટેક્ચર હતું જે તૈયાર થઈ રહ્યું હતું. અને આ જ પાયા પર? હા, આ જ પાયા પર સંત સેવાલાલે આગળ જઈને બંજારા સમાજમાં ક્રાંતિકારી સામાજિક સુધારા કર્યા અને એમના પ્રખ્યાત 22 સેવા બોલ એટલે કે 22 વચનો આપ્યા, જે આજે પણ સમુદાયને માર્ગદર્શન આપે છે. ખરેખર દૈવી સંકેતો સાથે જન્મેલા એક બાળકથી લઈ એક આખા સમાજની નૈતિક સ્પષ્ટતાને ઘડનાર શિલ્પકાર સુધીની એમની યાત્રા કદાચ એ જ સાચો ચમત્કાર છે.